સુરતની જો વાત કરીએ તો જિલ્લામાં રેતી ચોરોએ પીછો કરી રહેલ ખનિજ વિભાગની સરકારી બોલેરોને ટક્કર મારી। રેતી ભરીને જઈ રહેલ ડમ્પરને સુરત જિલ્લા ખનિજ વિભાગની ટીમે રોકવાનો પ્રયાસ કર્યો। તે દરમિયાન જ કામરેજ તાપી નદીના બ્રિજ પર ડમ્પરે સરકારી બોલેરોને ટક્કર મારી હતી। બાદમાં તાપી નદીનો બ્રિજ ઉતરતા જોરદાર ટક્કર મારતા સરકારી બોલેરો સીધી હાઈવેના ડિવાઈડર પર ચડી ગઈ હતી। ઉલ્લેખનીય છે કે માથાભારે ડમ્પર ચાલકે બે વાર બોલેરોને ટક્કર મારી ડમ્પર લઈ ફરાર થઈ ગયો હતો। સમગ્ર ઘટનાની જાણ કામરેજ પોલીસને કરાઈ। સમગ્ર મામલે કામરેજ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। કરું છું છેલ્લા 9 મહિના થયા કામરેજ ચેકપોસ્ટ ઉપર મારી ડ્યુટી છે। રૂટીન રોયલ્ટીને ચેક કરતા હોય છે ત્યારે એક ડમ્પર આવ્યું હતું જે રોયલ્ટી માટે ઊભું ચેક કરાવવા માટે ઊભું નહોતું રહ્યું। ત્યારે અમે એ ગાડીનો પીછો કરતા હતા। પીછો કરતા ડમ્પરવાળાએ તાપીના બ્રિજ ઉપર પાછળથી ઠોકી હતી સરકારી ગાડીને। બાદમાં ડમ્પરવાળો થોડોક સાઈડ હટી ગયો હતો ને આગળ જવાની કોશિશ કરી હતી। તાપીનો બ્રિજ ઉતરતા જ ડમ્પરવાળાએ ફરીથી પ્રયાસ કર્યો હતો કે સરકારી ગાડીને ઠોકવાનો। ત્યારે થોડીક આગળ જતા જ મેકડોનલ્ડ્સથી 100 થી 200 મીટર પહેલાં જ ડમ્પરવાળાએ પ્રયાસ કર્યો સરકારી ગાડીને ઠોકી અને સરકારી ગાડીને ડિવાઈડર ઉપર ચડાવી દીધી હતી। સરકારી ગાડીમાં પાછળથી ઠોકાયેલું છે। સાઈડમાં ડાબી બાજુ કાચ, બારી અને દરવાજો 3 વસ્તુ તૂટેલી છે।